ભાવનગર જિલ્લામાં સિહોર નગરપાલિકાએ નોનવેજ વેચતા 23 દુકાનદારોને નોટિસ ફટકારી છે। 3 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા નગરપાલિકાએ તાકીદ કરી છે। સિહોરમાં હિન્દુ ધાર્મિક સ્થળો આસપાસ માંસ મટનની દુકાનો ખોલી ધાર્મિક લાગણી દુભાવવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા નોટિસ અપાઈ છે। નોટિસમાં દુકાન માલિકીના આધાર પુરાવા તેમજ કોમર્શિયલ હેતુ માટે બાંધકામની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ તેમજ દુકાનનું શોપ એન્ડ ફૂડ લાયસન્સ લીધેલ હોય તો તે અંગે પુરાવા રજૂ કરવા નોટિસમાં દર્શાવાયું છે। સમગ્ર મામલે 2 દિવસ બાદ એટલે કે સોમવારે નોટિસ બાબતે કાર્યવાહી થઈ શકે તેવી સંભાવનાઓ છે।